એસ્ટ્રોલોજર મોનાલીબેન જી સ્વાગત છે આપનું। મોનાલીબેન 12 રાશિના જાતકોની ચર્ચા કરતા હોય છે। શરૂઆત કરીએ પંચાંગથી। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ ગુરુદેવ સર્વકાર્યેષુ સર્વદા। શ્રી ગણેશાય નમઃ। જાણીશું આજના દિન વિશેષ પંચાંગ વિશે। આજની તારીખ છે 26 જુલાઈ 2026। આજનો શુભ દિવસ છે રવિવારનો દિવસ। વિક્રમ સંવંત 2082 સખ સંવંત 1948। ઋતુ રહેશે વર્ષા ઋતુ। ત્યારબાદ આજની તિથિ રહેશે અષાઢ સુદ બારસ। નક્ષત્ર જ્યેષ્ઠ નક્ષત્ર। ત્યારબાદ એવું કહેવાશે મૂળ નક્ષત્ર રહેશે। આજની ચંદ્ર રાશિ જે છે તે વૃશ્ચિક રાશિ રહેશે, એટલે આજે જે પણ બાળકોનો જન્મ થશે તેમને ન અને ય નામાક્ષર ઉપરથી નામ આપવામાં આવશે। સ્વાતિ સૂર્યોદયનો સમય રહેશે સવારે 6:08 અને સૂર્યાસ્તનો સમય રહેશે સાંજે 7:24। આજનો શુભ દિવસ રવિવારનો દિવસ છે અને રવિવારના દિવસના જો વિશેષ ઉપાયની આપણે વાત કરીએ તો આજે હું તમને એક સર્વશ્રેષ્ઠ ઉપાય જણાવીશ કે જેના દ્વારા તમને સમાજમાં માન સન્માન મળશે, તમને લોકોનો સાથ સહકાર મળશે। વિશેષ રીતે રવિવારના દિવસે તમારે સૂર્યદેવને અર્ધ અર્પણ કરવું જોઈએ। તેમાં તમારે કુમકુમ, કેસર, હલ્દી, થોડા અક્ષત ચોખા અને સિંદૂર જે છે તે મિક્સ કરીને જલ અર્ધ કરવું અને ત્યારબાદ આદિત્ય હૃદયમનો સ્ત્રોત્ર પૂર્વ તરફ મુખ રાખીને તમારે બેસીને બોલવું જોઈએ। જો દર રવિવારે આ એક ઉપાય કરવામાં આવે તો પણ તમારા દરેક અટકેલા કાર્યો પરિપૂર્ણ થશે, સમાજમાં માન સન્માન મળશે અને તમારા કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થશે। જી મોનાલીબેન, દિન વિશેષ વિશે પણ વાત કરીશું કે આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે, સાથે જ આજના મુહૂર્તો કયા છે। જી આજે બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે 4:32 શરૂ થઈને સવારે 5:20। અભિજીત મુહૂર્તનો સમય રહેશે બપોરે 12:20 શરૂ થઈને બપોરે 1:13 રહેશે। ત્યારબાદ એમ કહી શકાય કે આપણે અમૃતકાળનો જે સમય છે તે રહેશે સવારે 7:34 શરૂ થઈને સવારે 9:04 રહેશે અને રાહુકાળનો જે સમય છે તે રહેશે સાંજે 5:45 શરૂ થઈને સાંજે 7:24 રહેશે। જી મોનાલીબેન, હવે વાત કરીએ ભાગ્યચક્રની 12 રાશિના જાતકોની। શરૂઆત કરીએ મેષ, વૃષભ અને મિથુન રાશિની। જી સર્વપ્રથમ મેષ રાશિના જે જાતકો છે તેમના આજના દિવસની જો વાત કરીએ તો આજે એવું કહી શકાય કે જે પણ નિર્ણયો તમે આજે લેશો તે તમને ખૂબ જ લાભકારક સાબિત થશે। તેના દ્વારા તમને આજે ક્યાંક ફાયદો થતો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે। આજે એવું કહી શકાય કે કાર્યક્ષેત્રમાં થોડી જવાબદારીઓ તમારી વધી શકે છે, તમારી વ્યસ્તતા જે છે તે આજના દિવસમાં તમને આજે વધારે લાગે। પરિવારજનોનો આજે સાથ સહકાર પ્રેમ મળતો હોય તેવા યોગો મેષ રાશિના જાતકોની કુંડલીમાં બની રહ્યા છે। પરંતુ હા, આર્થિક બાબતોમાં થોડી સમજદારીપૂર્વક આગળ વધવું। થોડા ખોટા એવા જો નિર્ણય લઈ લેશો તો તમારા ખર્ચ પણ વધી શકે છે, જે તમને નુકસાન કરાવી શકે છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો તમારે વિશેષ રીતે ઉપાય જે છે હનુમાનજીને ગોળની પ્રસાદી અર્પણ કરીને પોતાના કાર્યની શરૂઆત કરવી જોઈએ। મંત્ર છે ઓમ હનુમંતે નમઃ। 108 વખત આ મંત્રનો જાપ કરો તો તમારો દિવસ મંગલમય રહેશે અને શુભ રંગ તમારા માટે લાલ રહેવાનો છે। ત્યારબાદ આપણે વૃષભ રાશિના જે જાતકો છે તેમના આજના દિવસની વાત કરીએ તો આજે એવું કહી શકાય કે તમને આજે તમારા દરેક કાર્યમાં પરિવારના લોકોનો સાથ સહકાર મળશે। તે લોકો તમારું મનોબળ વધારશે, તેના માટે આજે ઉત્તમ દિવસ કહી શકાય છે। આજે સાથે એવું કહી શકાય કે તમારે થોડું નાણાકીય બાબતોમાં થોડું ધ્યાન રાખીને આગળ વધવું તો ચોક્કસથી તમને લાભ થશે। વિશેષ રીતે આજે પરિવાર સાથે આનંદમય સમય તમે જે છે તે પસાર કરશો। જે છે ગાયનું લીલું ઘાસ તમારે ગાયને ઘાસ ખવડાવવું જોઈએ, ગાયને ગોળ રોટલી તમારે ખવડાવવી જોઈએ અને તમારા માટે આજે ક્રીમ રંગ છે, સફેદ રંગ છે તમારા માટે આજે શુભ રહેવાનો છે। મંત્ર છે ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ। ત્યારબાદ મિથુન રાશિના જે જાતકો છે તેમના આજના દિવસની જો આપણે